નવી સિવિલના નિષ્ણાંત તબીબોએ કેન્સરની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹1.50 લાખના ખર્ચે થતી સારવાર નવી સિવિલમાં નિઃશુલ્ક થતા ગરીબ દર્દી અને તેના પરિવારને મોટી આર્થિક રાહત મળી છે। નવી સિવિલના નિષ્ણાંત તબીબોએ કેન્સરની સફળ પ્લાસ્ટિક સર્જરી કરી પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹1.50 લાખના ખર્ચે થતી સારવાર નવી સિવિલમાં નિઃશુલ્ક થતા ગરીબ દર્દી અને તેના પરિવારને મોટી આર્થિક રાહત મળી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે। નવી સિવિલના કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ ઉત્તર પ્રદેશના વતની મુખના કેન્સરથી પીડિત 44 વર્ષીય દર્દીની મોંની 6 કલાકની જટિલ સફળ પ્લાસ્ટિક સર્જરી કરી તદ્દન બંધ થઈ ગયેલા મોંને ફરી ખુલતું કર્યું છે। સિવિલના પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નિશા કાલરાએ જણાવ્યું કે ગત એપ્રિલ માસથી મોંના કેન્સરથી પીડાતા ઉત્તર પ્રદેશના 44 વર્ષીય દર્દી સિવિલના લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટરમાં રેડિયેશન લઈ રહ્યા હતા। કેન્સરના કારણે મોઢું ખુલતું તદ્દન બંધ થઈ ગયું હતું, જેથી તેઓ માત્ર પ્રવાહી ડાયટ લઈ શકતા હતા, તેમજ કેન્સર મોઢાથી જડબા સુધી પ્રસરી ગયું હોવાથી સર્જરીની શક્યતા ન જણાતા કેટલાક તબીબોએ સર્જરીની ના પાડી દીધી હતી। ડોક્ટર નિશા કાલરાએ વધુમાં કહ્યું કે સિવિલમાં જ કામ કરતા દર્દીના સગાએ નવી સિવિલમાં થતા કેન્સર તેમજ પ્લાસ્ટિક સર્જરીના જટિલ ઓપરેશન વિશે દર્દીને જાણ કરી હતી, જેથી તેઓ સારવાર અર્થે સિવિલમાં ચેકઅપ માટે આવ્યા હતા। કેન્સર વિભાગના ઓન્કો સર્જન ડોક્ટર સોહમ પટેલ અને તેમની ટીમ તેમજ પ્લાસ્ટિક સર્જરી વિભાગમાંથી મેં અને મારી ટીમે તેમના કેસને યોગ્ય રીતે સમજી તારીખ 29 જુલાઈએ ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું અને સતત 6 કલાકની જટિલ સર્જરી દ્વારા ડોક્ટર સોહમ અને ટીમે દર્દીના ગાલ, જડબા અને ગળા સુધી પ્રસરેલી કેન્સરની ગાંઠને દૂર કરી હતી। ત્યારબાદ પ્લાસ્ટિક સર્જરી માટે મેં અને મારી ટીમે તેમના પગમાંથી જાડી ચામડીને ધમની રક્તવાહિનીઓના મોઢા ભાગે પુનઃ પ્રસ્થાપિત કરી હતી। ઓપરેશન બાદ 2 દિવસ આઈસીયુ અને 5 દિવસ જનરલ વોર્ડમાં સારવાર આપ્યા બાદ દર્દીનું મોઢું 1.5 આંગળી જેટલું ખુલતું થયું હતું, જેથી તેઓ પ્રવાહીની જગ્યાએ ઢીલો ખોરાક ખાતા થયા હતા। ઓપરેશન બાદ દર્દીનો રિપોર્ટ કરાવતા તેઓ કેન્સર ફ્રી જણાયા હતા, જેથી સફળ સારવાર બાદ દર્દીને રજા આપવામાં આવી હતી। હાલ તેઓ માત્ર રેડિયેશન લઈ રહ્યા છે અને ખોરાક લેવાતો હોવાથી સ્વસ્થ અનુભવે છે। આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા દર્દીનું પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹1.50 લાખના ખર્ચે થનારું ઓપરેશન નવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક થતાં તેઓ આર્થિક ચિંતામાંથી મુક્ત થયા હતા અને સ્વસ્થ નવજીવનની આશા અને આભારની લાગણી સાથે ઘરે પહોંચ્યા હતા। નવી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશનને સફળ બનાવવામાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર નીતા કવિશ્વર, આસિસ્ટન્ટ ડોક્ટર સમર્થ જૈન અને નર્સિંગ સ્ટાફ સહિત કેન્સર અને પ્લાસ્ટિક સર્જરી વિભાગની સમગ્ર ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, सूरत। मैं डॉक्टर निशा कालरा, प्लास्टिक सर्जरी डिपार्टमेंट न्यू सिविल हॉस्पिटल सूरत में हेड ऑफ द डिपार्टमेंट तरीके काम करती हूँ। पिछले महीने हमारे पास एक कैंसर का दर्दी आया जिसको मोड़ू का कैंसर था और वो काफ़ी जगह निराश होकर हमारे पास आया था क्योंकि वो रोज़ खाना भी नहीं खा पा रहा था क्योंकि उसका मुंह बिल्कुल ही खुल नहीं पा रहा था। तो पहले वो पेशेंट एक्चुअली 44 ईयर ओल्ड मेल पेशेंट झांसी को बिलोंग करता है, यूपी, और उसका सगे यहाँ पे रहते हैं सूरत में, तो दैट इज़ हाउ ही रीच्ड अस। एंड पहले उसका सारवार LCDC जो अपना रेडियोथेरेपी विभाग है कैंसर, ये अपना सूरत हॉस्पिटल से जुड़ा हुआ है, वहाँ पे 3 महीने से उसको सेक दे रहे थे और उनको ऐसा बताया गया था कि ये कैंसर क्योंकि काफ़ी फैला हुआ है, उसके पूरा राइट साइड ऑफ चीक और लोअर जॉ में भी फैला हुआ था, जबड़े में, तो उनको ऐसा बताया गया था कि इसका सर्जरी से इलाज नहीं हो सकता है। तो उन लोग ने ऐसा उसको बताया कि सेक दे के ही हम इसका इलाज करेंगे। पर वो दर्दी का कोई पहचान वाला हमारे हॉस्पिटल में काम करता था, तो उनको आइडिया था कि इस तरह की सर्जरी हम रूटीनली करते हैं हमारे प्लास्टिक सर्जरी विभाग में। तो वो हमको हमारे पास पेशेंट लेके आया। उनका पहला जो जिनने देखा वो डॉक्टर सोहम पटेल हैं, हमारे कैंसर स्पेशलिस्ट हैं, हमारे यहाँ विजिटिंग के तरीके आते हैं हर सोमवार को। तो उनने पहले पेशेंट देखा, फिर हमने साथ में बैठ के डिसाइड किया कि ये पेशेंट को हम एटलीस्ट इतना तो कर सकते हैं कि मुंह खुले उसका और वो खाना खा पाए। तो इस मंशा से हमने वो पेशेंट का सर्जरी प्लान किया। कुछ रूटीन इन्वेस्टिगेशन जो चाहिए थे वो करवाए पहले, और 29 जुलाई को हमने एक मेजर सर्जरी करी जिसमें जो कैंसर स्पेशलिस्ट हैं वो आए, उनने पूरा गांठ निकाला, साथ में राइट साइड का जबड़ा भी निकाल दिया। और उसके बाद जो खाड़ा भरने का काम होता है वो यूजुअली प्लास्टिक सर्जन का होता है।
तो हमारी टीम ने हमने पैर में से मोटी चमड़ी लेके और माइक्रो सर्जरी बोलते हैं जिसको हमारे भाषा में, हमने वो फ्लैप किया, जिससे राइट साइड का चेहरे का जो गड्ढा हुआ था अलोंग बाहर की तरफ से भी अंदर की तरफ से, जो अराउंड 8 बाई 6 सेंटीमीटर का खड़ा था, वो हमने जाड़ी चमड़ी लेके ऊपर लगाया और पतली पतली धमनियाँ जो होती हैं वो हमने गले की धमनियों के साथ जोड़ा। ये ऑपरेशन 6 घंटा चला और फुल्ली सक्सेसफुल रहा ये ऑपरेशन। और ऑपरेशन के दौरान जो हमने गांठ निकाली थी वो भी हमने जांच के लिए भेजी, उसमें भी हमको कोई जो नेगेटिव मार्जिन्स बोलते हैं हमारी भाषा में, कि पेशेंट के शरीर में कोई अभी कैंसर का कीटाणु बचा नहीं है, ये पुष्टि हुई कि हमने पूरा कैंसर निकाल दिया। तो अभी पेशेंट का मुंह खुल सकता है, कम से कम 1.5 उंगली वो मुंह में डाल सकता है, और अभी सॉफ्ट डाइट हमने चालू किया है। पेशेंट को अनइवेंटफुली हमने डिस्चार्ज कर दिया। अभी आगे का फॉलोअप के लिए वो हमारे पास आते हैं। एंड यूजुअली तो वैसे कैंसर की सर्जरी हम रूटीनली करते हैं हमारे डिपार्टमेंट में, चाहे छाती का कैंसर हो, मोड़ू का कैंसर हो, कहीं पे भी किसी और भाग में भी कैंसर हो, वी रूटीनली डू इट। बट इस तरह का स्पेशल केस इसीलिए है क्योंकि पेशेंट को हमने हेल्प करी ताकि वो खाना खा पाए, और जबकि सबने उसको ना बोला था सर्जरी के लिए। तो आई वांटेड टू शेयर दी स्टोरी टू क्रिएट अवेयरनेस कि ज़्यादा से ज़्यादा पेशेंट हमारे हॉस्पिटल में आए, और ये सर्जरी हमने फ्री ऑफ कॉस्ट करी है, जो कि बाहर के प्राइवेट हॉस्पिटल्स में 1.5 लाख जितना खर्चा आ जाता है, और पेशेंट अनअफोर्डिंग होते हैं तो ही हमारे पास आते हैं। पर हम ये अवेयरनेस क्रिएट करना चाहते हैं कि ज़्यादा से ज़्यादा पेशेंट हमारे पास आएँ, कि कहीं शरीर के कोई भी भाग में कैंसर हो तो हमारे पास आएँ, उसका निदान यहाँ पे फ्री ऑफ कॉस्ट अवेलेबल है। कैंसर होता है कैसे हुआ? कैंसर का कई कारण हो सकते हैं। एक तो हमारा लाइफस्टाइल इज़ मोस्ट इम्पॉर्टेंट, लाइक स्मोकिंग है, अल्कोहल है, तंबाकू है। मोस्ट कॉमन कॉज फॉर ओरल कैंसर इज़ तंबाकू। सो वो काफ़ी साल तक अगर हम लेते रहेंगे तो फिर मुंह में ऐसे चेंजेस आते हैं, धीरे धीरे वो कैंसर में कन्वर्ट हो जाता है।